હિંમતનગર અંબાજી સ્ટેટ હાઈવે થયો બંધ. ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે રોડ પર ભરાય ઢીચણસમાં પાણી. ઈડર શહેરની વચ્ચે પસાર થતા સ્ટેટ હાઈવે રોડ પર ભરાઈ રહ્યા છે પાણી. ઈડરના મુખ્ય રેલવે અંડરબ્રિજમાં ભરાયા પાણી. ઈડર સાબરકાંઠા ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલના કારણે હિંમતનગર અંબાજી તેમજ ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે રોડ પર ઢીચણસમાં પાણી ભરાઈ જતા માર્ગ પર અવરોધ ઊભો થયો છે. ઈડર શહેરની બહાર જતા સ્ટેટ હાઈવે રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈડરના મુખ્ય રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ. હિંમતનગર ઈડર ખેડબ્રહ્માને જોડતા આ અંડરબ્રિજમાં પાણી ભરાતા 5 થી 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વરસાદી પાણીમાં વાહનો બંધ થઈ જતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનોને ધક્કો મારીને બહાર કાઢવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. સ્થાનિક લોકોને મુસાફરોમાં રેલવે તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નાગરિકોનો આક્ષેપ છે કે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન કરાતા દર વર્ષે આવી હાલાકીભર્યો માહોલ સર્જાય છે. ટ્રાફિક જામના કારણે પરિસ્થિતિ બેકાબુ ન બને તે માટે ઈડર પોલીસ તાત્કાલિક ટ્રાફિક કંટ્રોલની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ હિંમતનગર અંબાજી સ્ટેટ હાઈવે થયો બંધ. ઢીચણસમાં પાણી ભરાઈ જતા હાઈવેને કરવામાં આવ્યો છે બંધ. તેનું ઈડર શહેર વચ્ચે પસાર થતી રેલવે લાઇનનું કરાયું છે નવીનીકરણ, જેને લઈને અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા, જેને લઈને રસ્તો હાઈવે બંધ કરાયો છે.